ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। જેમ કે મેં તમને કહ્યું હતું કે હું ટૂંક સમયમાં તમારા માટે ગુજરાતી વ્યાકરણમાં જોડણીના નિયમો લઈને આવીશ, તો બસ તમારો રાહ ખતમ થઈ ગઈ, રાઈટ। અને આજે હું તમારા માટે મસ્ત મજાના જોડણીના નિયમો લઈને આવી છું। જો તમારી પરીક્ષામાં પૂછાશે ને તો તમારો 1 માર્ક તો એ પાકો થઈ જશે। ફક્ત તમારે શું કરવાનું છે, વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જોવાનો છે। અને હા, આ તમારે લખવું પડશે, કારણ કે ગુજરાતી ગ્રામર એ રીડ કરવાનો વિષય તો છે જ નહીં, એને સમજવાનો વિષય છે, ખરું ને ફ્રેન્ડ્સ? તો તમે મારી સાથે લખતા જજો નિયમો, જેથી કરીને તમારા નિયમો દિમાગમાં પણ છપાશે। લખવાથી હંમેશા દિમાગ પણ આપણું એક્ટિવ રહે છે, ખરું ને ફ્રેન્ડ્સ? તો બસ તમે એ જ કરજો જે હું કહું છું। અને હા, બીજી એક રિક્વેસ્ટ કે તમારા ફેમિલીમાં કે તમારી આજુબાજુમાં કોઈ 10મા કે 12મામાં રહેતું હોય તો એને પણ આ વિડીયોની લિંક શેર કરી દેજો, જેથી કરીને એની આવનારી પરીક્ષા છે જે બોર્ડની, તો એને પણ એમાં થોડીક હેલ્પ થઈ જશે, રાઈટ? તો બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર આપણે આપણું કામ શરૂ કરી દઈશું। તમે સૌ ગુજરાતની સરકારી નોકરી માટે તૈયારી કરો છો, રાઈટ? તો તમને સૌને દીર્ઘ અને હ્રસ્વ એનો ખ્યાલ તો હશે જ, ખરું ને ફ્રેન્ડ્સ? છતાં પણ હું તમને એકવાર બતાવી દઉં છું। દીર્ઘ એટલે આપણે લખીશું નહીં, રાઈટ? આ અને આ। અને હસ્વ એટલે પાછળ આવે એ અને સાથળો, આપણે આવી જ રીતના શીખ્યા હોઈએ છીએ, રાઈટ? ખરું ને ફ્રેન્ડ્સ? તો બસ ચલો હવે આપણા નિયમો શરૂ કરીશું। ફટાફટ 2 અક્ષરો વાળા શબ્દ, 2 અક્ષરો વાળા શબ્દ। માં અંતે ત આવે ત્યારે, રાઈટ? છેલ્લા અક્ષરમાં, અક્ષર કહો કે વર્ણ કહો, શું આવે? હસ્વ, હસ્વ જ આવે। શું આવે? તો આવે ત્યારે શું આવશે? હસ્વ જ આવશે। કેવી રીતે? તો બતાવી દઉં છું એક્ઝામ્પલ તમને, અને જે પૂછાય છે એ જ। જેમ કે નીતિ, રાઈટ? ભીતિ, એ આમ લખી દેજો, અને પ્રથમ દીર્ઘ, તો તમારી ભૂલ ના આવે, રાઈટ? ક્લિયર? નીતિ, રીતિ, ભીતિ, રાઈટ? હવે રીતિ, એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે બહુ જ પૂછાતો હોય છે, ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય ને એમનું આ પ્રિય જોડણ છે, કીર્તિ, રાઈટ? ક્લિયર થઈ ગયું? પરંતુ ન હોય, કેવું શું નહીં હોય? ત ના હોય તો દીર્ઘ લાગશે છેલ્લા શબ્દમાં, બરાબર? હજુ કોઈ શબ્દ લખાય તો ગતિ, પતિ, પતિ, ગતિ, રાઈટ? પ્રતીતિ, આ 3 વર્ડ્સ થઈ ગયા, પરંતુ આમાં પણ આ નિયમ લાગુ થશે, રાઈટ? સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? પરંતુ 2 અક્ષરના જ છે, રાઈટ? શું છે? આપણે 2 અક્ષરમાં શીખીએ છીએ। 2 અક્ષરમાં છેલ્લે ત ન હોય તો શું આવશે? દીર્ઘ આવશે, રાઈટ? પરંતુ એમાં અપવાદ છે। કેવા અપવાદ છે એ હું લખાઈ દઉં છું, બરાબર? હવે લખો, ત ન હોય ત્યારે દીર્ઘ આવે, રાઈટ? જેમ કે સખી, કાકી, સખી, કાકી, મામી, જાની, રાઈટ?
ક્લિયર થઈ ગયું. પરંતુ આમાં અપવાદ પણ હોય છે, જેમ દરેકમાં હોય છે. ગીરી તો એક ગીરી એટલે ભાષા અને એક ગીરી એટલે પર્વત, રાઈટ. પરંતુ અપવાદ તો આપણે અપવાદ જ લખી લઈશું. અપવાદ કયા છે? લિપિ. ક્લિયર? લિપિ, વિધિ, રાઈટ. તો આ શું છે? અપવાદ. ક્ષિતિજ, તો ક્ષિતિજ પણ અપવાદ છે. તો એક નિયમ આપણો ક્લિયર થઈ ગયો, રાઈટ. ચલો, તમારો એસેસ લેવાનો હોય તો એસેસ લઈ લો અને લખવાનું હોય તો લખી લો. હું તમને ટાઈમ આપી દઈશ, રાઈટ. કારણ કે હું તમને આની પીડીએફ બિલકુલ પણ નથી આપવાની, કારણ કે હું માનું છું ગુજરાતી વ્યાકરણ એ શીખવાનો વિષય છે. સમજાય છે ફ્રેન્ડ્સ? મોઢે કરવાનો વાંચવાનો કોઈ જ વિષય નથી. આ તમે એક વખત જાતે લખશો ને, એક જ વખતમાં તમારા દિમાગમાં ફિક્સ થઈ જશે. હું તમને કરાવીશ એવી રીતે. એટલે ચાલો, લખાઈ ગયું હશે? ચાલો, હવે 4 કે તેથી વધુ અક્ષર હોય, રાઈટ. 4 થી વધુ અક્ષરમાં પ્રથમ વર્ણમાં હસ્વ આવે અને છેલ્લા વર્ણમાં દીર્ઘ આવે. ઉદાહરણ જોઈ લઈશું. ખિસકોલી, નિસરણી, શિખરણી. છંદ છે, બરાબર. પછી દિલગીરી, રાઈટ. ક્લિયર થઈ ગયું? હવે નેક્સ્ટ બીજો નિયમ, ત્રીજો નિયમ, રાઈટ. કયો છે? કોઈ શબ્દ હોય એમાં ય આવતો હોય તો શું આવશે? આગળ હસ્વ આવશે, રાઈટ. કોઈ પણ શબ્દ લખી લેજો, રાઈટ. કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર વર્ણ ય હોય ત્યારે શું આવશે? આગળનો અક્ષર હસ્વ આવશે. ત્યારે આગળનો વર્ણમાં હસ્વ આવે. જાણીતો શબ્દ દરિયો, કિમિયો, ફરિયાદ, ક્લિયર. અને બીજું દરમિયાન. દરમિયાન આમ લખાય, મ અડધો ક્યારેય નથી આવતો, રાઈટ. ક્લિયર? 3 નિયમો થઈ ગયા. છેલ્લો અક્ષર 2 અક્ષરના જો શબ્દ હોય તો છેલ્લા અક્ષરમાં હ અને એની આગળના શબ્દમાં હસ્વ આવે અને આગળના શબ્દમાં દીર્ઘ આવે. ક્લિયર? પછી 4 અક્ષરના શબ્દો હોય તો પ્રથમ અક્ષરમાં હસ્વ અને છેલ્લા અક્ષરમાં દીર્ઘ આવે, રાઈટ. ય હોય તો ય હોય છેલ્લો કોઈ પણ વર્ણનો શબ્દ તો એની આગળમાં હસ્વ આવશે. ક્લિયર? હવે ઇરેઝ કરી દઉં ને ફ્રેન્ડ્સ? સાથે સાથે લખતા જ રહેજો.
કારણ કે હું બહુ જ સ્પીડમાં કરાવીશ, બહુ ઓછા નિયમો છે અને આપણી પાસે ટાઈમ ઓછો છે. પછી ક્યારેક ઈ અન્ય હોય શબ્દોમાં. કેવા? ઈ, ઈય, અનિય એવા શબ્દો આવે તો શું આવે? દીર્ઘ બને. ત્યારે દીર્ઘ આવે. રાઈટ. જેમ કે રાજકીય, ભારતીય, રાઈટ. જાતીય, પૂજનીય, વંદનીય, રાઈટ. તો આટલા એક્ઝામ્પલ કાફી છે. બાકીના તમે તમારી રીતના કલેક્ટ કરી શકો છો, હે ને? ચલો, પછી એની જ સાથે આપણે બીજો નવો નિયમ લખીએ. કેવો? ઈક કે ઈકા આવે. ઈક કે ઈકા ઉચ્ચાર હોય ત્યારે શું લખીશું? હસ્વ. રાઈટ. સામાજિક, રાઈટ. આર્થિક, રાઈટ. કુંદનિકા, કુંદનિકા કાપડિયા, 7 પગલા આકાશમાં. મારી ફેવરિટ, રાઈટ. હવે બીજો અહીંયા લખીશું, બરાબર? આ એક નિયમ, આ બીજો નિયમ અને આપણે આ ત્રીજો નિયમ. બહુ જ ફાસ્ટ કરાવીશ એટલે મારી સાથે લખતા રહેજો ફ્રેન્ડ્સ, રાઈટ. અને કમેન્ટ બોક્સમાં કોઈ પણ ડાઉટ્સ હોય તો મને કમેન્ટ છોડી દેજો, હું તમારો રિપ્લાય તમને જરૂરથી આપી દઈશ. જોડાક્ષર વાળા શબ્દો હોય તો હસ્વ આવે, બરાબર? જોડાક્ષર વાળા શબ્દોમાં જોડાક્ષર પહેલા ના વર્ણમાં હસ્વ જ આવે, રાઈટ. કેવી રીતે બતાવું છું. જિલ્લો, કિલ્લો, રાઈટ. સંદિગ્ધ, રાઈટ. વિશ્વ. અચ્છા, આ મને કહેજો, આના પ્રમાણે કિલ્લોલ સાચું છે કે કલ્લોલ? બોલો. કલ્લોલ છે, આ અપવાદ છે, રાઈટ. હંમેશા કલ્લોલ કરતું પક્ષી, રાઈટ. કિલ્લોલ એ શબ્દ જ નથી, આપણે ખોટો કહીએ છીએ, રાઈટ. તો જોડાક્ષર પહેલાનો શબ્દ હશે, બરાબર પહેલાનો એ હસ્વ જ રહેશે, રાઈટ. એ પછી આમ પણ હોય, જેમ કે ઉલ્લુ, અને આ નપુંસકલિંગ થઈ ગયું તો માથે મીંડું, રાઈટ. હવે એક નેક્સ્ટ નિયમ, જેમ કે લખાઈ ગયું છે ને ફ્રેન્ડ્સ, મેં ઇરેઝ કરી દીધું, લખી લો. ચલો, ઉપરનું તો જતું જ રહ્યું છે. પોઝ કરીને એસેસ લઈ લેજો, બીજું તો શું કહું. નપુંસકલિંગ,
માં છેલ્લે અનુસ્વર આવે. અનુસ્વર એટલે માથે મીંડું. કૂતરું, બિલાડું, રોતડું, બોતડું. બરાબર, થઈ ગયું. જબરું, જબરું, નવરું, રૂપાળું. બરાબર, રૂપિયા. રાઈટ. હવે નેક્સ્ટ, જ્યારે અંગ્રેજી શબ્દો આપેલા હોય તો એમાં બધા શબ્દોમાં છેલ્લા સિવાય બધામાં હસવો આવે. ચલો હવે અહીંયા જ એક પાર્ટીશન લઈ લઈએ આપણે. બરાબર. હવે લઈશું અંગ્રેજી શબ્દમાં છેલ્લા વર્ણ સિવાય અંગ્રેજી શબ્દમાં છેલ્લા વર્ણ સિવાય બધે હસવો આવે. મ્યુનિસિપાલિટી. રાઈટ. અને આજે મેં જોડણીઓ લખાઈ છે ને મોસ્ટ જે પૂછાતી હોય છે ને એ જ મેં લીધી છે. તો તમારે રટ્ટો બી મારી શકો છો જેને આદત હોય એને. બાકી તો નિયમથી જ કરવું જોઈએ. યુનિવર્સિટી, કમિટી. ડન. ઇનફ છે આટલા શબ્દો. પછી નેક્સ્ટ, રાઈટ. હવે કેવા શબ્દો? ધ હોય અડધો અને એના પછી બીજો આખો ધ આવતો હોય તો શું આવે? હશ્વ. એક અડધા ધ બાદ આખો ધ હોય તો શું આવશે? હશ્વ. સિદ્ધિ, સિદ્ધ, રિદ્ધિ, વૃદ્ધિ. ક્લિયર. પછી ઇલ, તી કે પછી રૂ શબ્દ આવતા હોય ત્યારે હશ્વ આવે. ચલો ઇરેઝ કરી દો. એસએસ લઈ લો, લખી કાઢો. ચાલો ઇરેઝ કરું છું. હા, આઈ હોપ સો કે લખાઈ ગયું હશે. હવે બે નિયમ. ઇલ પછી તી, રૂ તો શું આવે? હશ્વ. ઉદાહરણ અનિલ. રાઈટ. કૃતિ. આ બે આવે છે. કૃતિના મીનિંગ. શ્રુતિ તો રૂ થયું કે નહીં? આકૃતિ. ઉર્મિલ. ડન. એવી જ રીતના ઈત હોય તો અહીંયા લખી દઉં છું ઈત.
નિયમિત ગણિત, રાઈટ, પ્રચલિત, ક્ષિતિજ, રાઈટ, ઈદ, તીજ, રાઈટ. તો આટલા જોડણીના નિયમ તમારે પાક્કા થઈ ગયા. હવે અનુસ્વાર હોય છેલ્લે તો મોટા ભાગે શું આવે? હસ્વ જ આવે, રાઈટ. જો અનુસ્વાર વાળા શબ્દો હોય, અનુસ્વાર સાથે શું આવે? હવે આ થોડાક નાના નાના નિયમ છે. અનુસ્વાર સાથે હસ્વ આવે. ચુંબક, રાઈટ. પછી સિંધુ, જિંદગી, જિંદગી. આ નિયમો તમને ક્યારે લાગશે કામમાં? જ્યારે 4 ઓપ્શન આપ્યા હશે ને ત્યારે તમને આ નિયમો બધા યાદ આવી જશે એક સામટા. ઘૂંઘટ, રાઈટ. પરંતુ શું કહેવાય છે કે 3 શબ્દોમાં 3 આપ્યા હોય અને અનુસ્વાર આપ્યો હોય છેલ્લે, છેલ્લા વર્ણમાં અનુસ્વાર અને પ્રથમ શબ્દ દીર્ઘ બને, રાઈટ. ત્યારે અનુસ્વાર અને બંને સાથે છેલ્લે તો શું બનશે? દીર્ઘ બનશે. જેમ કે જુગટું, જુગટું રમ્યા, રાઈટ. જુગટું. છુંદણું, રૂપાળું, રાઈટ. ક્લિયર. પછી 2 કે અઢી અક્ષરમાં હસ્વ જ આવે. ગ્લાની, રૂઢિ, બુદ્ધિ એવું નથી લખાતી, રાઈટ. ચલો લખી દઉં છું. બે કે અઢી અક્ષરમાં હસ્વ. ગ્લાની. હવે કેવી રીતે લખીશું ગ્લાની? તો ગ્લાની આમ આવશે, રાઈટ. ધ્યાની, રાઈટ. દીપ્તિ, રાઈટ. પછી 3 શબ્દો હોય તો એમાં પણ દીર્ઘ આવશે, એ લખી રાખજો તમે. પછી ઈષ્ટ નહીં, પણ ઈષ્ટ નહીં પરંતુ ઈષ્ટ હોય છે વર્ડ, એ હું સમજાવું છું. આમાં તમે કોઈ એડ કરી શકો છો? બુદ્ધિ, રાઈટ. તો બસ આ છે, આટલા નિયમો છે. હવે જે 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે પૂછાય છે અને કન્ફ્યુઝ કરે છે એ હું બતાવી દઉં છું, રાઈટ. ચાલો, તમે લખી લીધું હશે તો હું ઇરેઝ કરી લાવું છું, રાઈટ. તો કેવું લાગે છે ફ્રેન્ડ્સ? મજા આવી ને? મજા આવતી હોય ને તો પ્લીઝ જેમ બને ને એમ 10th અને 12thના સ્ટુડન્ટને તો શેર કરજો, અને તમારા જે સીસીઈની પરીક્ષામાં બેસવાના હોય છે ને એ લોકોને પણ શેર કરજો. જીપીએસસી મેન્સ કે ડીવાયએસઓ મેન્સમાં બેસશે એ લોકોને પણ શેર કરજો, કારણ કે મેન્સમાં જ્યારે પૂછાય છે જોડણીને બધું ત્યારે આપણી પાસે ઓપ્શન નથી હોતા, રાઈટ. તો આપણે આના પ્રમાણે જ ચાલવાનું હોય છે. જ્યારે રેફ વાળો શબ્દ હોય,
શું કરીશું? દીર્ઘ જ હોય, રાઈટ? દીર્ઘ. રાઈટ, જેમ કે મુહૂર્ત. આ બહુ પૂછાય છે, રાઈટ? આઈએમપી છે. રેફની આગળ અહીંયા હું લખી દઉં છું. ડન. પૂર્વ, મૂર્છા, મૂર્તિ. અપવાદિક શબ્દ છે. કારકિર્દી, રાઈટ? કારણ કે એમાં ઓલરેડી આ રીતના આવી ગયું છે, રાઈટ? સૃજન, નૈઋત્ય, નિર્માણ, રાઈટ? અને નિર્માણ, અહીંયા લખું છું નિર્માણ. ક્લિયર? તમને સમજાય છે ને ફ્રેન્ડ્સ નિયમો કેટલા અગત્યના હોય છે? હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પેપર સેટરનો ફેવરેટ છે. ઈસ્ટ, નો, ઈસ્ટ, રાઈટ. લબ્ધ પ્રતિષ્ઠિત, લબ્ધ પ્રતિષ્ઠ, રાઈટ? લબ્ધ પ્રતિષ્ઠ. શું કહેવાય છે? લબ્ધ પ્રતિષ્ઠ. ફરીથી હું લખું છું. આઈ થિંક શું સરખું લખાયું પણ નથી. ધર્મનિષ્ઠ, રાઈટ? તો ઈષ્ટ પ્રત્યે નથી લાગતું, પરંતુ નિષ્ઠ લાગે છે, રાઈટ? ઈષ્ટ લાગતું હોય છે. ક્લિયર? તો કેવું લાગ્યું ફ્રેન્ડ્સ? પછી હા, બે કે વધુ ચાર અક્ષરો જોડે આવે તો હસ્વ આવે, ઉ ઉ. આ લખાઈ ગયું? ઉ અને ઉ જોડે આવે ત્યારે શું કરીશું? તો હસ્વ દીર્ઘ. હસ્વ પ્લસ દીર્ઘની એપ્લાય કરવાની ફોર્મ્યુલા, રાઈટ? જેમ કે કુતૂહલ, રાઈટ? પુત્ર વધુ, સમજાયું? અનુકૂલન, અનુકૂલન. સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? તો કેવી લાગ્યું તમને? મજા આવી ને? મજા આવી હોય ને તો પ્લીઝ એક વખત કમેન્ટ જરૂરથી કરીને જજો, તો મને પણ ખૂબ ગમશે. તમે કમેન્ટ કરશો ને તો, રાઈટ? તો બસ આ આપણા જે મોસ્ટ આઈએમપી જોડણીના નિયમો છે, રાઈટ? જે મોસ્ટ આઈએમપી જોડણીના નિયમો છે એને મેં તમને મસ્ત મજાની રીતે શોર્ટ એન્ડ સ્વીટમાં કરાવી દીધું છે, રાઈટ? તો બસ આજ માટે આપણે ફક્ત આટલું જ રાખીશું અને અહીં આપણા ગુજરાતી વ્યાકરણના નિયમો, જોડણીના નિયમો પૂરા થશે, રાઈટ? અને હા, એક વસ્તુ યાદ રાખજો કે 3 અક્ષરોના નામ હશે તો હસ્વ અને દીર્ઘને ફોર્મ્યુલા. આ મેં નોટિસ કર્યું છે. હસ્વ પ્લસ દીર્ઘ,
માનિની, કામિની, રાઈટ, યામિની, મોહિની, રોહિણી, રાઈટ. તો આ બધા નિયમો છે જે તમારે તમારા દિમાગમાં ફિક્સ કરી લેવાના છે, જેથી કરીને જો પરીક્ષામાં કંઈ પણ પૂછાઈ ગયું તો તમારી જોડણીના નિયમોમાંથી એક પણ માર્ક્સ ક્યાંય નહીં જાય, એની હું તમને ગેરંટી આપું છું. બસ તમારે કરવાનું શું છે, આ નિયમો એક વખત લખીને તમારી બુકમાં 2-3 વખત રિવાઇઝ કરવાના છે, અને પછી તમારી કોઈ પણ બુક હોય એમાંથી તમારે જોડણીના નિયમો પ્રમાણે એપ્લાય કરવાના છે આન્સર. અને તમે તમારું એક લિસ્ટ પણ બનાવી શકો છો થોડી જગ્યા છોડીને, તો જેથી કરીને તમને આઈડિયા આવે. ને એક સાઈડ અપવાદ, તો અપવાદ આવતા હોય એને અપવાદમાં લખી લેવાના. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે ફક્ત આટલું જ. ફરીથી આપણે મળીશું. કોઈ પણ તમારે ગુજરાતી ગ્રામરમાં, વ્યાકરણમાં ડાઉટ્સ હોય તો તમે મને કહી શકો છો. ઇવન તમારા 10મા અને 12માના ફ્રેન્ડ્સ કે રિલેટિવ્સ હોય એને પણ તમે કહી શકો છો કે મને કમેન્ટ કરશે, તો હું એમના માટે સ્પેશિયલ એક બનાવી લઈશ, એક વિડીયો બનાવી લઈશ એમની એક્ઝામ પહેલાં, જેથી કરીને એમને પણ ડાઉટ્સ હોય તો ક્લિયર થશે, અને એમને પણ તમારા તરફથી અને મારા તરફથી એક નાનકડી મદદ મળશે. તો બસ ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને હા, એક રિક્વેસ્ટ, લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય ફ્રેન્ડ્સ.